ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કામગીરીમાં ધ્યાન નથી આપતા. આપેલા વચનો પોકળ સાબિત થાય છે. ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં દિવસો વીતી ગયા. છેલ્લે એમના પણ દિવસો નજીક આવી રહ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સમાવિષ્ટ ગામો બારખાદિયાથી ચિકાડ જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 3 વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં છે. બારખાદિયાથી ચિકાર વચ્ચે અંબિકા નદી પર આવેલ કોઝવેનું સમારકામ 3 વર્ષથી આજ દિન સુધી કરવામાં આવ્યું નથી, જે સ્થાનિક લોકો માટે ગંભીર મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. કોઝવે ખરાબ હાલતમાં હોવાના કારણે વરસાદી ઋતુ દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થવાની સ્થિતિ સર્જાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ બાઇક, કાર અને ટ્રેક્ટર ચાલકોની ભારે જોખમ સાથે અવરજવર કરવી પડે છે. આ માર્ગ પર શાળાના બાળકો, ખેડૂતો, દર્દીઓ અને વેપારીઓ રોજિંદી અવરજવર કરે છે, પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે લોકોને જીવન જોખમમાં મૂકવું પડી રહ્યું છે. પ્રશ્ન ઉઠે છે કે શું જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરો આ ગંભીર સમસ્યાથી અજાણ છે કે પછી જાણ બુજીને આંખ આડા કાન કરડ્યા છે? કરોડો રૂપિયાના વિકાસના દાવા વચ્ચે આ કોઝવેનું સમારકામ કેમ કરવામાં આવતું નથી તે મોટો પ્રશ્ન છે. સ્થાનિક ગ્રામજનો અને જનપ્રતિનિધિઓ તરફથી જિલ્લા વહીવટીતંત્રની તાત્કાલિક માંગ છે કે બારખાદિયાથી ચિકાર જોડતા માર્ગ પર આવેલા કોઝવેનું વહેલામાં વહેલું સમારકામ કરવામાં આવે, નહીંતર ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવશે. ડાંગ જિલ્લા વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી છે કે લોકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.